તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો, આજે બહુ સરસ ક્રૂઝ ઉપર આપણી સવાર થઈ ગઈ. આ બીજી સવાર છે ને આ ખૂબસૂરત નજારો તમે જોઈ શકો છો. જિંદગીમાં એકવાર તો તમે એલપી આવો તો આ એક્સપિરિયન્સ જરૂર કરજો બોટ હાઉસનો, કેમ કે દરિયા વચ્ચે તમારે બોટમાં જવાનું ને એક ક્રૂઝ જેવી જ ફિલિંગ છે, લક્ઝુરિયસ. તો ટ્રાય જરૂર કરજો. ट्रैवल्स को लाइक शेयर सब्सक्राइब करना बिल्कुल करना भी करो. ट्रैवल्स को लाइक शेयर सब्सक्राइब करिए. એલપી થી બોટ હાઉસ માંથી નીકળીને આગળ વધી છી વર્કલા બીચ ઉપર. એલપી ના બોટ હાઉસ નો એક્સપિરિયન્સ બહુ લક્ઝુરિયસ ને કાફી સારો રહ્યો, સરસ રહ્યો. હવે આગળ વધી છી વર્કલા તરફ, પણ વર્કલા તરફમાં રોડ બને છે કે શું બને છે ખબર નથી. એટલા બધા ડાયવર્ઝન છે ને એટલો બધો ટ્રાફિક છે. રસ્તો તો ખાલી 100-125 કિલોમીટર નો જ છે એલપી થી વર્કલાનો, પણ ટ્રાફિક એટલો બધો છે કે લાગતું નથી કે 2 કલાકમાં પહોંચી શકાય. એટલે જોઈએ, અત્યારે બપોર તો થવા આવી છે. ત્યાંથી આપણે નીકળ્યા 9 વાગે. આમનો એક દિવસનું પેકેજ આપણે લીધું હતું. એક દિવસનો એમનો ટાઈમ હતો બપોરના 1:30 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી. તો એ બધું આપણે પતાવી દીધું છે. 9 વાગે આપણે ત્યાંથી નાસ્તો પાણી ભરપેટ કરી નીકળી ગયા છીએ. એટલે બપોર જમવાની કઈ ઉપાધિ નથી ને આપણે સીધા બપોર પહેલા બીચ ફરવાની ઈચ્છા હતી કે 11 વાગે તો પહોંચી જ જાશું, પણ અત્યારે ઓલરેડી 10 ઉપર વાગી ગયા છે ટ્રાફિક લીધે. એટલે ખબર નથી કેટલા વાગે પહોંચશું, પણ છતાં પણ તમને બધી જ ડિટેલ્સ ને માહિતી આપતા રહેશું. તો તમે અમારી સાથે ગુજ્જુ કપલ ટ્રાવેલર સાથે બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ તો તમે કરતા જ નથી. પ્લીઝ કમેન્ટ કરો પ્લીઝ. આજે આપણો 17મો દિવસ છે ને આપણે એલપી થી વર્કલા તરફ નીકળી ગયા છીએ. વર્કલામાં છે બીચ. સો વર્કલા જતા વચ્ચે રસ્તામાં આ સીએનજી છે પેલો. ફાઇનલી મિત્રો એટલો બધો ટ્રાફિક છે ને કે કંટાળીને 2 ઘડી અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. વર્કલા જવા સુધીમાં અડધા કિલોમીટર ડાયવર્ઝન, અડધા કિલોમીટર ડાયવર્ઝન, અને 20 કિલોમીટર કાપવામાં તો 1.5 કલાક વહી ગઈ છે અમારી. સો મચ ફ્રસ્ટ્રેટેડ. હવે બીચ ઉપર પહોંચતા તો બપોર થઈ જશે, એટલે બપોરે તો બીચ ફરી નહીં શકાય. એટલે જોઈએ હવે આગળ શું કરવું છે. અને સાઉથમાં તો એટલો બધો તડકો છે, સાઉથ ને કેરેલામાં બધા ડાયવર્ઝન છે ને દોસ્તો, કે મને લાગે છે 100 કિલોમીટર સુધીનો રોડ તો આવો જ છે. કંટાળીને એકવાર તો ગાડી ઊભી રાખી દીધી. હવે ધીમે આગળ વધી છે. નથી વિડીયો સરખો થતો કે નથી ગાડી ડ્રાઈવ સરખી થતી. છતાંય કોશિશ હું પૂરી કરું છું, પણ જોઈ લો. સો મિત્રો, એલપી થી વર્કલા જતા આપણે લોકો પહોંચી ગયા છીએ હાઈવે 66 for 6 કિલોમીટર્સ. આપણે પહોંચી ગયા છીએ કાયાકુલમ પહોંચતા આપણને 2 કલાક થઈ ગઈ છે. જગ્યા 1 વર્ષની પ્રવાસનું છે તો ઘણું ખરું આપણે વસ્તુ પણ કરિયાણું બધું જરૂર તો પડે. અત્યારે રિલાયન્સનું સ્માર્ટ બજાર છે એમાં આવી ગયા છીએ. હવે જોઈએ જે જરૂર હોય એથી લઈ એટલે પછી આપણું ઘર પાછું ભરાય છે. મિત્રો ગૂગલ મેપમાં 2 રસ્તા બતાવે છે એલપી ટુ. ફાઇનલી દોસ્તો કોલમ બીચ ઉપર આવી ગયા છીએ. જોઈ લો, જાતા વર્કલા નજીક હતો કોલમ બીચ, તો આપણે પહોંચી ગયા છીએ કોલમ બીચ ઉપર. આપણે જઈ છીએ કોલમ બીચ તરફ અને બીચનો રૂટ જોઈ લો. તો મિત્રો કોલમ બીચ ઉપર આપણે પહોંચી ગયા છીએ. એલપી થી જ્યારે આપણે કન્યાકુમારી જાય ત્યારે વચ્ચે આ થોડીક ઉધરસ પણ એવી થઈ ગઈ છે. કોલમ બીચ આવી ગયો છે. તો ચાલો હવે તમને જે અહીંયા 20 રૂપિયાનું પાર્કિંગ છે અને હવે આપણે બીચ જોવા જાય. ચાલો આ જો કાજુ, કાજુ હું કાળી થઈ જાવ એટલે ઈ અને આ ખોટી ગઈ. अरे जो बाकी दरिया नो बीच जो यहाँ पे वार्निंग लिखी है कि नहा नहीं सकते, खतरा है, डेंजर है. આપણે જતા હતા વરકમ બીચ ઉપર, પણ એલપી થી આપણને વચ્ચે બસ 5 જ કિલોમીટરના અંતરે મળી ગયો છે કોલમ બીચ. કોલમ બીચ પણ એટલો સુંદર ને સરસ છે, પણ અહીંયા નાવાની મનાઈ છે કેમ કે આ બહુ ડેન્જર બીચ છે એકદમ મસ્ત. પણ જો લહેર ને પાણી ક્યાં સુધી આવે છે, અને અહીંયા બહુ ગહેરી ઊંડાઈ છે, એટલે અહીંયા તમે નાઈ નથી શકતા. નાવાની મનાઈ છે, બાકી તમે બીચની મજા બહુ
સરસ રીતે લઈ શકો છો. દરિયો જોઈને તો આપણને કેવો મસ્ત સમુદ્ર છે એમ થઈ તો જાય જ કે એકવાર નાવા વયા જાય, પણ અહીંયા નાવાની તો મનાય જ છે ભાઈ. અહીંયા બહુ ઊંડાઈ છે ને, ખૂબ ડેન્જર છે. તો ખાલી દરિયાની મજા લો, તમે જોઈને આનંદ કરો. ચાલો આપણે આગળ જઈએ અને આ કન્યાકુમારી સુધીના જેટલા પણ કોસ્ટલ છે એ બધા જ તમને બતાવો. કોલમ બીચ ઉપર આપણું કિચન ઓપન થઈ ગયું છે ને મસ્ત મજાનું બીચ, અને બીચ થી જ અડીને રોડ જાય છે. અને અહીંયા આપણે આપણી ગાડીને પાર્ક કરી લીધી અને આજે લંચમાં કાજુ બનાવે છે સ્પ્રાઉટ માંથી. આપણે જયારે સ્માર્ટ બજારમાં જયારે ઉભા રહ્યા રિલાયન્સ મોલ ની અંદર, તો ત્યાં વિચાર્યું કે ફટાફટ કઈક થાય એવું લઈ લે. કાજુ એ લઈ લીધું. ઉપર જો આ કાકાભાઈ બોલે છે અને અહીંયા કિચન આપણું ખુલ્લું, કે મને પણ થોડુંક દે જો જોઈએ ફટાફટ બને છે. જોઈ લ્યો મિત્રો, કઈક આ જ રીતે અમે ગમે ત્યાં જાય એટલે સારી એવી લોકેશન દેખાય, ઝાડનો છાયો દેખાય એટલે આપણી કિચન ઓપન કરી અને પછી ગમે એ રીતે આ રીતે ખાવા પીવાનું બનાવી આરામથી ટેબલ ખુરશી પાથરી અને જમશું અમે. તો મિત્રો જોઈ લ્યો, આપણે દરિયા કિનારે આ તરબૂચ બરબૂચ કાપીને રાખ્યું છે, અહીંયા સ્પ્રાઉટ કરી નાખ્યા છે, મગ ને બધું ફણગાવેલું, તો આરામથી બધા બેહીને ખાઈ. હાલો, વર્કલા બીચ ઉપર જ્યાં જાય છે બીચ આનો જ પટ્ટો છે, પણ આ રસ્તે તમે ચાલો છો તો તમને આખે આખો પટ્ટો બીચ વ્યૂ વાળો મળે. તો મિત્રો વર્કલા જતા હોય તમે આ બીચ જો, આ દરિયા કિનારો મસ્ત મજાનો અમને મળ્યો. અહીંયા તો કેમ્પિંગ થાય એવું લોકેશન છે, પણ હવે જોઈ આપણે જાય છે વર્કલા બીચ. વર્કલા જે 4 કિલોમીટર બાકી છે. બહુ જ મોટો ને ફેમસ બીચ છે. હા, અને જેમ મેં તમને કીધું હતું એલએપી થી ડિસ્ટન્સ હતું ખાલી 100-125 કિલોમીટર, અને એમાં અમારે પહોંચતા વાગી ગયા છે 4. કેટલા? 4. હા, તો તમે જોઈ જ શકો છો કે કેટલી વાર લાગી અમને રોડ રસ્તા લીધે થઈને. અને રોડ રસ્તા તો તમે જો છો બીચ સુધી પહોંચવા માટે ગલીઓ રોડ રસ્તામાં સાંકડા છે, અને સામેથી વાહન તો ટ્રાફિક તો ચાલુ જ છે. ફાઇનલી દોસ્તો આપણે વાકલા બીચ રોડ ઉપર આવી ગયા છીએ, અને જો આ બધા છે ને ભૂરિયા જ રખડે છે, એટલે આ ગોવા જેવો જ બીચ છે, ગોવાથી કઈ કમ નથી. આવી ગયા ને આવડું મોટું બોર્ડ માર્યું નો પાર્કિંગ વર્કલા પોલીસ. હવે જોઈએ ગાડી પાર્ક કરવા જાવું ક્યાં. આપણે બોર્ડ માર્યો છે ને આપણે ઉપર ગાડી ચડાવી છે. અહીંયા રિક્ષા પડી છે, પાર્કિંગ છે કે નહીં લખ્યું તો નો પાર્કિંગ છે અહીંયા, પણ વા લખ્યું છે ન્યૂ પાર્કિંગ એરિયા. તો ફાઇનલી ગુજ્જુ કપલ પહોંચી ગયો છે વર્કલા બીચ ઉપર, અને બીચ એટલો બધો સરસ છે કે તમે જુઓ ગોવાને પણ ભૂલી જાશો. તમે માનો નહીં, પણ બીજું ગોવા છે. તમે અહીંયા હમણાં તમને જો બધું શૂટિંગ હમણાં કરી, શૂટિંગમાં આગળ જોજો તમે ગોવા જ કેશો એવું મસ્ત મજાનું આ બીચ છે વર્કલા બીચ, જે કન્યાકુમારી જતા વચ્ચે આવે છે. તો મિત્રો હવે ગોવા જવું એની કરતા એકવાર કન્યાકુમારી જતા હો, વર્કલા બીચ કરીને આવે છે, એકવાર ત્યાં તમે ટૂર કરો. પછી તમે કહેજો કે નવીનભાઈ કહેતા હતા, ગુજ્જુ કપલ કહેતા હતા, એ સાચી વાત છે. તમે અહીં જો તમને ગોવા વાળી ફિલિંગ અહીંયા આવશે, અને ગોવા કરતા ઘણું સસ્તું પણ છે અહીંયા. તમે જો અહીંથી સનસેટ અને સનરાઈઝ પણ એવું જ દેખાય છે, અને દરિયો તો એટલો શાંતિનો છે ને મોજ આવે એવું વાતાવરણ અહીંયા બનેલું છે. તમે આમ પહાડ ઉપર જો એકવાર નજર મારો, જે રીતે રિસોર્ટ બનેલા છે, તમને આહલાદાયક મોજ આવી જાય. આમ જો પહાડની ઉપર જે રીતે એકની ઉપર એક મકાન ચડેલા છે ને જે મોજ આવે મિત્રો, મોજ દરિયા થઈ જાય. કન્યાકુમારી જતા વચ્ચે વર્કલા બીચ નો એકવાર તો તમે વિઝિટ કરજો જ. તો મિત્રો જોઈ લ્યો વર્કલા બીચ, આ વર્કલા બીચ છે. મેં તમને કીધું ને કે ગોવા કરતા કમ નથી. અને વાં બધે ટોટલી તમને જે રીતે દેખાડ્યું, જો અહીંયા બધે રિસોર્ટ છે, અને આખો વર્કલા બીચ, વાં પણ રહેવા બેવાની બધી સુવિધા છે, બધું છે. મિત્રો વર્કલા બીચ ઉપર આજે આપણું કિચન ઓપન થઈ ગયું છે, અને કાજુ આજે બનાવવાની છે ફ્રાઈડ રાઈસ. અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે, તો વિચાર્યું ફટાફટ જે બને એ, કેમ કે રાત થાય ને એટલે પછી આને પાછું આપણે ખાવું બે બટકા અને ચિંતા વધુ, એટલે જો ફટાફટ હવે કાજુ અહીંયા બધું સુધારવા માંડી છે.
આ જો બટેકા છે, ટમેટા ને બધું સુધારશે અને પછી જમી બમી અને પછી શાંતિથી જો હમણાં પાછા દરિયા કિનારે જાય. આપણે જેને સ્ટેજ લીધો છે કેમ કે આ ગોવા જેવા જ બીચ છે, તો અહીંયા કેમ્પિંગ કરવાની સાઈડ અત્યારે મળી નથી, તો એક જગ્યાએ આપણે સ્ટે લીધો છે જે માધવ રિસોર્ટ કરીને છે, અને આ એની જે નાનું એવું ગાર્ડન છે, તો ત્યાં જ આપણે ગાડી પાર્ક કરી અને અત્યારે કાજુ કહીને આપણે ક્યાંય બહાર જમવું નથી, ફ્રાઈડ રાઈસ હું બનાવી દઉં છું ફટાફટ. અહીંયા નકરું જ મચ્છી કરચલા મતલબ માંસ મચ્છી વધુ મળે છે, ને આપણે એ કઈ ખવાય એવું છે ને, એટલે આપણે જો ફટાફટ અહીંયા આપણું બનશે. અત્યાર સુધીમાં સૌથી વધુ જે કમેન્ટ આવે છે કે ભાઈ તમે આ સેલ્ફ ડ્રાઈવ કરો છો, કોઈ દી થાકતા નથી, તમે શું એવું તો કરો છો? તો હું આ અમૃત કેસર નામની એક આયુર્વેદિક દવા લઉં છું, જેથી કરીને અમારો આખો દિવસ છે એ તંદુરસ્તી રહે છે. અમે હસબન્ડ વાઈફ બંને એક એક કેપ્સ્યુલ સવારે અને સાંજે લઈથી, જેથી કરીને છે ને અમારો દિવસ એકદમ A1 જાય છે. ડિનર રેડી છે, તો ચાલો પેટનો ખાડો ભૂરી લઈ ફટાફટ. અહીંયા જોઈ લ્યો આપણા ડિનરમાં અત્યારે તમે અહીંયા પુલાવ બની રહ્યા છે, અહીંયા પનીરની સબ્જી છે, રાયતું છે અને ફુલકા રોટી. ભાઈ વાહ, આજ તો પેટ ભરીને ખાશું અને પછી ફટાફટ જાય હુઈ, કેમ કે હવે મોડું થઈ ગયું ને કાલે આપણે તમને તિરુવનંતપુરમના દર્શન કરાવવાના છે. તો આજનો વિડીયો તો જોઈને લાઈક કરવાનું જ છે, પણ કાલનો વિડીયો પણ જોતા ભૂલતા નહીં. નો ટાઈમ થયો તો વિચાર્યું કે ચાલો અહીંયા દરિયા કિનારે છે, તો દરિયા કિનારાની મોજ લઈ લે. આ તો નીકળી પડ્યા છે હવે. જો હા, દરિયાનો અવાજ તમને આવતો જ હશે. તું ક્યાં હુઆ કહેતો સહી, કાજુ કો કુછ દેખો, એક ક્યાં હુઆ બોલ તો સહી.